હાલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. સવારના આપણે થઈ ગયા છીએ રેડી, કેમ કે આજે આપણે જવાનું છે લગ્ન ગીતના પ્રોગ્રામમાં. અને મારું ગટુ પણ જો હાથે મેકઅપ કરે છે. અને આ છે કંઈક મારો ફાઇનલ લુક. જો ગ્રે કલરની સાડી, ગ્રે અને બ્લેક કોમ્બિનેશન કેવું લાગે છે? એકદમ મસ્ત લાગે છે ને? તો પછી વાવ કેવું જ પડે ને, કેમ કે આપણે ભાઈ કંઈ ઘટવા જ નથી તૈયાર થવામાં. તો અને આ બંગડી તો છે ને હું જલગાંવથી લાવી હતી. પછી મસ્ત મજાના રેડી થઈને અમે લોકો પહોંચી ગયા પ્રોગ્રામમાં. જાતા અમે તો સૌથી પહેલાં નાસ્તો કર્યો, ગરમા ગરમ ગાંઠિયા ને ચા, અને પછી પ્રોગ્રામ થઈ ગયો ચાલુ. પ્રોગ્રામમાં અમે અમારી મોજ કરે છીએ, મારું ગટુ એની મોજ કરે છે. જો એને હોળી પહેલા હોળીએ રમી લીધું, એ પણ ફૂલો મસ્ત ગીતો ગાયા, ફટાણા ગાયા. પ્રોગ્રામ પૂરો કરીને અમે 2:30 વાગે ઘેરે આવ્યા અને 3 વાગે મારા સામીને છાતીમાં દુખાવો ઉપડ્યો અચાનક જ. એટલે મને એમ થયું કે હમણાં પ્રોગ્રામનું બહારનું ખવાય છે ને, એને હિસાબે તમને દુખતું હશે, એટલે થોડીક વાર તો એને બામ કહી. પણ દુખાવો બેઠો નહીં, દુખાવો તો વધતો જ જતો હતો. એટલે મેં કીધું હવે રાહ જોવાય નહીં, હવે સીધા આપણે છે ને હોસ્પિટલ પહોંચી છે. એટલે તમે તાત્કાલિક હોસ્પિટલે પહોંચીને તાત્કાલિક પ્રાથમિક સારવાર ચાલુ થઈ ગઈ. પણ સાહેબે એવું કીધું હતું કે 60,000 વાળું ઇન્જેક્શન દેવું જોશે. તમે 10 મિનિટમાં નિર્ણય કરીને મને કહો. હવે હોસ્પિટલે હું એકલી, અને ભગવાને કુદરતી મને હિંમત આપી કે વાંધો ન આવ્યો. હું બધાને મેં ફોન કરીને બધાને બોલાવી લીધા તાત્કાલિક, મારા બધા સગાવાલા. પછી તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી લીધી ને મારા સ્વામીને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં લઈને અમે સીધા જુનાગઢ જવા રવાના થઈ. કાંઈ નહોતું, હમણાં તો મુંબઈથી આવ્યા અને કેવા સવારે તો પ્રોગ્રામ કર્યો, મસ્ત ફટાણા ગયા. મારા સ્વામીએ બધાને ખૂબ હસાવ્યા. પણ જો ક્યારેક આવું બની તો ચાલો આજે કોમેન્ટમાં બધા પ્રાર્થના કરી દો મારા સ્વામી માટે કે ઝડપથી સાજા થઈ જાય.